સમાચાર ગીર સોમનાથથી એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન। સૂત્રાપાડાના વડોદરા, ઝાલા, વાવડી, બાવાની વાવ, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગામડાઓ પ્રભાવિત। ધીમી ધારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સમાચારોમાં આગળ વધીએ। યમુના નદીના જળસ્તરમાં પણ સતત વધારો થવાના કારણે મથુરામાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। હરિયાણાના હથીની કુંડ અને દિલ્હીના ઓખલા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે। અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નદી કાંઠા વિસ્તારના અનેક ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે। મુંબઈમાં ભારે વરસાદથી મુશ્કેલી। પ્રભાદેવી વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુંબઈમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણીના કારણે સમસ્યાઓ સર્જાઈ છે। પાણીમાં ડૂબેલા રસ્તા પર સ્કૂલ બસમાં ફસાયેલા 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવામાં આવ્યા। તેના પણ દ્રશ્યો જુઓ તો માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, બાળકો પણ પરેશાન થઈ રહ્યા છે। કઈ રીતે આ સ્કૂલ બસ અહીં રસ્તાની વચ્ચે ફસાઈ ગઈ, જે પાણીનું સ્તર છે તે ખૂબ જ વધુ છે। ઘૂંટણથી ઉપર પાણી વહી રહ્યા છે। એવામાં બાળકોને આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા। બસમાં ફસાયેલા 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવાયા। છેલ્લા 3 કલાકમાં મુંબઈમાં વરસાદે છોતરા કાઢ્યા છે। ચેમ્બુરમાં 3 કલાકમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે ભારે સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। મુંબઈના ઘણા ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ગીરગાંવ ચોપાટી પરના દ્રશ્યો પણ સામે આવ્યા। ભારે વરસાદના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા। હવામાન વિભાગની આગાહી વચ્ચે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। માયાનગરી મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પાણી ભરાઈ જવાના કારણે પરિવહન સેવાને પણ અસર થઈ છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે વરસાદના કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ બીએમસીએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર ઓછા દબાણના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે। પુણે, નાસિક, ગઢચિરોલી, સતારા, જલગાંવમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ કરાયું। રેડ એલર્ટ જાહેર થયા પછી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। સવારે પડેલા વરસાદના કારણે અંધેરી સબવે, મિલન સબવે, મુંબઈ ગાંધી માર્કેટ, કુર્લા સહિતના ઘણા મુખ્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। વરસેલા મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણીનો જમાવડો છે। આ ઉપરાંત રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુંબઈમાં જે ભારે વરસાદ વરસ્યો ત્યારબાદ શું સ્થિતિ સર્જાઈ છે તે આપ જુઓ। જો કે આ દ્રશ્યો જુદા નથી। વર્ષોથી આ જ પ્રકારની સમસ્યાઓ મુંબઈગરાઓ ઝેલતા આવ્યા છે, સહન કરતા આવ્યા છે, પરંતુ તેમાં કોઈ જ બદલાવ નથી થયો। માયાનગરી મુંબઈ આજે પણ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। રાજકોટના ગોંડલમાં મેઘરાજાએ મેળાની મજા બગાડી। જૂનાગઢમાં ગિરનાર પર મેઘમહેર। રાજકોટ જિલ્લાના ગોંડલમાં સતત 3જા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો અને સૌરાષ્ટ્રના 2જા નંબરના સૌથી મોટા લોકમેળાની મજા બગડી। ભારે વરસાદના લીધે લોકમેળાના સ્થળ પર પાણી જોવા મળ્યું। ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મેળામાં પાંખી હાજરી જોવા મળી। આ ઉપરાંત રાઇડ્સ પણ બંધ રાખવી પડી। કેટલાક લોકો ચાલુ વરસાદે રાઇડ્સની સવારી કરતા પણ જોવા મળ્યા। જોકે વરસાદે લોકોની સાથે સાથે મેળામાં રાઇડ સંચાલકોને પણ નારાજ કર્યા। મેળો આંશિક રીતે બંધ રહેતા રાઇડ સંચાલકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। નવસારીમાં રાઇડ દુર્ઘટનામાં મોટો ખુલાસો। ફાયર એનઓસી અંગે બેદરકારી છતી થઈ। સુરતના કાપોદ્રામાં કટરથી તિજોરી કાપી કરોડોના હીરાની ચોરી। આસારામને મેડિકલ ચકાસણી માટે અમદાવાદ સિવિલમાં લવાયો।